મહાદેવ 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 ભક્તો, વેલેન્ટાઇન ડે આવી રહ્યો છે, બધાને યાદ હશે. પણ 2019માં પુલવામા હુમલો થયો અને આપણા 40 જવાનો શહીદ થયા એ વાત લગભગ બહુ ઓછા લોકોને યાદ હશે, બહુ ઓછા લોકોને. કે દિવસ આપણા માટે બ્લેક દિવસ છે. આપણી હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે આપણા માટે જે વસંત પંચમી છે ને એ પ્રેમનો દિવસ છે. આજે વેલેન્ટાઇન ડે છે ને આજકાલ કે થોડાક વર્ષો પહેલા આવ્યો, પણ જે વસંત પંચમી છે ને તે આજથી હજારો લાખો વર્ષો પહેલા શરૂ થઈ. બીજી વાત એ કે વેલેન્ટાઇન વીક છે ને એમાં ચોકલેટ, ટેડી, પ્રોમિસ આ બધું અપાશે. છેલ્લે જયારે 14 તારીખ આવશે ને ત્યારે બેડ સુધી પણ લઈ જવાશે. એક વાત સમજી લેજો, પ્રેમ ક્યારેય શરીર નથી માંગતો, અને જ્યાં શરીર મગાય છે ત્યાં પ્રેમની હાજરી નથી હોતી. અને હા, મહાશિવરાત્રી પણ આવી રહી છે, એ પણ પ્રેમનું પ્રતીક છે. વસંત પંચમી આપણા માટે હિન્દુ ભારતીય સંસ્કૃતિ મુજબ તો સૌથી મોટામાં મોટો પ્રેમનો દિવસ છે. પણ આજના યુવાધનને એ યાદ નથી, એ ખબર નથી. હમણાં 2, 3 તારીખે જ ગઈ વસંત પંચમી. કોઈ પણ બહુ ઓછા લોકોએ મૂક્યું હતું એની બધી વસ્તુ. પણ હા, જ્યારથી આ વેલેન્ટાઇન વીક શરૂ થયો છે ત્યારથી બધા લોકો ઘણી બધી અલગ અલગ શેરો શાયરીઓ મૂકવા માંડ્યા છે. જાણે બસ એ જ પ્રેમનો દિવસ છે, એ જ પ્રેમ છે, એ આપણી સંસ્કૃતિ નથી. અને પ્રેમના નામ ઉપર આ 7 દિવસમાં તમને ખાલી તમારી વિચાર કરી લેજો કે તમારી કિંમત એક ચોકલેટ, એક ટેડી બી એ બરાબર થઈ જશે 14 તારીખે. પ્રેમના નામ ઉપર તમારા કપડાં પણ ઉતારી લેશે અને તમે ઉતારવા દેશો. આપણા ઘરની મર્યાદા, ઇજ્જત આ નથી શીખવાડતું. એનું કોઈ ધ્યાન નહીં રાખે એ દિવસે. બસ ખાલી થોડીક આ વાત કેવી હતી, ઘણા બધા લોકોએ પૂછ્યું કે પ્રેમનો અર્થ શું છે. વેલેન્ટાઇન વીક અને આ જે થઈ રહ્યું છે તમામ એના વિશે થોડુંક લખજો, બોલજો, એટલા માટે મેં આ વિડીયો બનાવ્યો છે. અને અમે મહાદેવના ભગત છીએ ને અમે મહાશિવરાત્રિની રાહ જોઈએ છીએ કે મહાશિવરાત્રિ ક્યારે આવે અને મહાદેવનું અને શક્તિનું મિલન ક્યારે જોઈ શકીએ. બોલો, મહાદેવ મહાદેવ.